તમારી પાસે એક પ્રોફેશનલ ડિગ્રી હોય, 2 હોય, 3 હોય, તો ભલે લોકો તો જાહેરાતમાં લખતા કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, તમારે તો ખરેખર થઈ જશે. એટલે એક્ઝામ સંબંધી પહેલી વાત એ કરવાની, ફ્રોમ ડે 1 ઓફ યોર એકેડેમિક યર ગો ફોર ઇન્ટેન્સ હાર્ડ વર્ક. તમારે એમ નહીં વિચારવાનું કે આ T20 નો જમાનો છે એટલે 2020 આપણે પણ રમી લેશું, એમ કે છેલ્લા 20 દિવસ બાકી હોય ત્યારે આપણે પણ કંઈક કરી લેશું. હા, તું પાસ થઈ જઈશ, પણ જે તારે એક્સિલન્સ, એક્ઝામમાં એક્સિલન્સ, પછી એક્ઝામથી એક્સિલન્સ, એ બધી વાત પાછળ આપણે કરશું, પણ એક્ઝામમાં એક્સિલન્સ તો સ્કોર કરવી પડે. અને ગોડ ઇઝ નોટ પાર્શિયલ. કોકને વધારે બુદ્ધિ આપી, કોકને ઓછી આપી એવું છે જ નહીં. બધાને બુદ્ધિ સરખી આપી છે. કોક વધારે ઉપયોગ કરે છે, કોક ઓછો ઉપયોગ કરે છે. કોકને સારી રીતે એનો ઉપયોગ કરતા આવડે છે, કોકને સારી રીતે ઉપયોગ કરતા નથી આવડતો. કોક માની બેઠું છે કે એને વધારે બુદ્ધિ છે એટલે એને 90% આવે છે, મારે ઓછી બુદ્ધિ છે એટલે હું 40% લાવું છું. આ બધી માન્યતાઓ છે જે ખોટી છે. God is never partial. If you decide, you can. 21મી સદીનું આ સૌથી મોટું સૂત્ર છે. If you decide, you can. Now say with me. If I decide, I can. If I decide, I can. થઈ શકે છે. ઇજિપ્તમાં એક છોકરો હતો, એનું નામ હતું લેક્ઝન. બહુ તો એક કાયરોથી આવેલો એટલે લોકોએ ઇતિહાસ કથામાં એની લાસ્ટ નેમ કાયરો મૂકી દીધું. એ છોકરાને મન થયું કે મારે સારો અભ્યાસ કરવો છે. he came from a very rural area. પણ એને એટલી ખબર હતી કે અમેરિકામાં જઈએ તો બહુ સારું ભણાય. આઈ એમ ટોકિંગ ઓફ થિંગ્સ લાઈક 70 years back. તો એને તો ઘરેથી ઉઘાડા પગે એના મમ્મીને કહું કે હું ચાલ્યો અને તમે મને 1-2 દિવસ ચાલે એટલું ભાથું બાંધી આપો, પછી આગળનું જોઈ લઈશ. એના મધર 1-2 દિવસ ચાલ્યું એટલું ભાથું બાંધી આપ્યું અને ત્યાં પોર્ટ ઉપર ગયો અને ત્યાં શિપ ઊભી હતી. તો કે કઈ શિપ આમાં અમેરિકા જાય? તો કે આ જાય છે, પણ એની ટિકિટ લેવી પડે. પૈસા મારે મારી પાસે નથી, તમે કહો એ મજૂરી કરીશ શિપ ઉપર, પણ મારે ભણવા જવું છે. એનો એટીટ્યુડ, એના ચહેરા ઉપરનું જે સ્પાર્કલ હતી એ જોઈને કેપ્ટન એમ થયું કે આને હું લઈ જાઉં. શિપ ઉપર તો 2-3 મહિના એને જે કંઈ નાની મોટી મજૂરી કરવાની હતી એ કરી. એ કે મારે પૈસા નથી જોતા, ખાલી મારે 2 ટાઈમ જમવાનું આપજો તમે, મારે કોઈની પાસેથી પૈસા નથી જોઈતા. અમેરિકા પહોંચ્યો અને ત્યાં જઈને લોકલ ઉતરી કીધું કે સારું ભણવાનું ઠેકાણું કયું? તો કે સારું ભણવું હોય ને તો અહીંયા હાર્વર્ડ સ્કૂલ છે. તો છોકરો ત્યાં ગયો અને ત્યાં જઈને કે મારે એડમિશન લેવું તો કોને મળવાનું? તો કે આ પ્રિન્સિપાલની ચેમ્બર છે. તો ત્યાં જઈને કીધું મને એડમિશન આપો. તો કે તું ક્યાંથી આવે? તો કે ઇજિપ્તથી આવું છું. શેમાં એડમિશન લેવું છે? તો કે તમારી પાસે સારામાં સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો ને. કારણ કે આ બાળકની ઉંમર 12 વર્ષની હતી. એને ખબર જ નહોતી કે વોટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ, વોટ ઇઝ એન એડમિશન પ્રોસેસ, વોટ આર ધ કોર્સિસ ધેર, કશી જ ખબર નહોતી એને. તમારી પાસે સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો. તો પ્રિન્સિપલ વોઝ લાઈક સરપ્રાઇઝ કે હાઉ ડીડ યુ કમ હિયર? તો અહીં મારી ચેમ્બર સુધી પહોંચ્યો કેવી રીતે? તો પેલો છોકરો કે મારે એડમિશન લેવાનું ભાગ્ય નક્કી હશે એટલે હું આવ્યો છું. અને ત્યાં આવીને પ્રિન્સિપલ સાથે આવી બધી વાતો એને કરી. પ્રિન્સિપલે કીધું, પછી એને પોતાની જર્ની વર્ણવી કે આઈ કમ લાઈક ધીસ. એની જર્ની, એનું ડિસ્ક્રિપ્શન સાંભળીને પ્રિન્સિપલ એમ થયું કે આઈ શુડ ગીવ હિમ અ ચાન્સ. એની બધી ડિટેલ્સ લીધી અને બોર્ડમાં મૂક્યું. બોર્ડને એમ થયું કે આટલો કરેજિયસ છોકરો હોય તો આપણે એને એડમિશન આપીએ. એડમિશન આપ્યું અને થ્રુ આઉટ એ ડિસ્ટિંક્શન સાથે પાસ થયો. હી બ્રોક ઓન ધ કોર્સ ઓફ હિઝ academics many university records. He went on to become a neurosurgeon. અને લેક્ઝન કાયરો બહુ વર્ષો સુધી એ અમેરિકામાં ટોપ ન્યુરોસર્જન તરીકે રહ્યા. હવે એવું તો તમારા લોકોને ક્યાં કરવાનું છે? તમારા પેરેન્ટ્સે તમને એક સ્કૂટી લાવી આપી છે ને કાર પણ લાવી આપી છે ને અને એડમિશન પણ લાવી આપ્યું છે ને તૈયાર ફી ભરી આપી છે. તે હવે તો ભણો. હવે તો એક્ઝામમાં પાસ થાવ.
એટીટ્યુડ એવો મોડર્ન થઈ ગયો છે ને. એક એન્જિનિયરિંગમાં છોકરો ભણતો હતો 3rd યરમાં, તો મને મળ્યો. પછી ખાજીક વાત કરતા હતા, બીકોઝ આઈ લાઈક મીટિંગ સ્ટુડન્ટ્સ, કારણ કે દે આર ધ એચ.ટી. પટેલ સાહેબ હમણાં કીધું એમ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી. એટલે સાહજિક એની સાથે વાતચીત થઈ. મેં કહું, હાઉ આર યુ સ્કોરિંગ? તો કે મારી પાસે અત્યારે મારી 2 કેટી છે. હું કેમ તું સારું ભણ્યો નહીં? તો કે સ્વામીજી, ડુ યુ નો ધ મોડર્ન ટ્રેન્ડ? મેં કહું શું? કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો મેં કહું, ધેટ્સ ગુડ, ધેટ્સ ગ્રેટ, આઈ નેવર ન્યુ ધીસ, કે કેટી ઇઝ અ ક્રેડિટ. તો કે સ્વામી, 2-3 વખત કેટી ના આવે, 2-3 વખત તમે કેટી ના ક્લિયર કરો ને, ત્યાં સુધી યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર. યુ ડોન્ટ બીકમ અ ગુડ એન્જિનિયર. એટલે એવા ખોટા એટીટ્યુડ રાખવાની કોઈ જરૂર નથી. કમિંગ આઉટ વિથ ફ્લાઇંગ કલર ઇઝ અ હ્યુમન એન્ડેવર, હ્યુમન ડ્યુટી અને હ્યુમન ડિગ્નિટી. એટલે સ્પોટલેસ એકેડેમિક્સ રાખવાનો એક એટીટ્યુડ હોય ને, તો તમે એક્ઝામ્સમાં સારી રીતે ફેર કરી શકશો. યુ વિલ હેવ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ. હવે લેક્ઝન કેરો જેવી તો ક્યાં આપણે પરિસ્થિતિ છે? એ કરી શકે તો આપણે કરી શકીએ. પુરુષાર્થ હોય કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. આજે નહીં તો કાલે નાની મોટી સિદ્ધિઓ આપે જ. એટલે પહેલી અગત્યની વાત બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે એમને કરવાની, કે પ્રચંડ પુરુષાર્થથી કોઈ દિવસ પાછું ન પડવું, શરમાવું નહીં, ગભરાવું નહીં અને આળસ ના રાખવી. અને તમે બધા તો યંગ છો. આઈ થિંક એન એવરેજ એજ સ્ટુડન્ટ સિટિંગ હિયર ઇઝ લાઈક અરાઉન્ડ 18-20 એવું લાગે છે. યસ ઓર નો? 18, 20, 22 વર્ષના તમે લોકો બધા અહીંયા બેઠા છો. તો અત્યારે તો તમારી બુદ્ધિમત્તામાં, શરીરમાં ખૂબ તાકાત છે. એક્સપ્લોર ઇટ ટુ ધ ફુલેસ્ટ. અત્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે, તો 8 કલાક, 10 કલાક, 12 કલાક, 14 કલાક પણ ભણવાનું જ. તમને એમ થાય કે તો પછી અમે એન્ટરટેનમેન્ટ ક્યારે કરીએ, અને આનંદ ક્યારે કરીએ, અને ફરવા ક્યારે જઈએ, અને બિચારા સોશિયલ મીડિયાનું શું થાય? તું સોશિયલ મીડિયા વાપરીશ કે નહીં વાપર એ ચાલશે, પણ તું એને વધારે વાપરીશ તો તું વપરાઈ જઈશ. પ્રચંડ પુરુષાર્થ, 8 hours a day, 10 hours a day, 12 hours a day, 14 hours a day. Strive for excellence. અત્યારે તમે પુરુષાર્થ નહીં કરો તો ક્યારે કરશો? અત્યારે સારા માર્ક્સે એક્ઝામ્સમાં ઉત્તીર્ણ નહીં થાવ અને ધાર્યા ઇન્સ્ટિટ્યૂટમાં, ધાર્યા કોર્સમાં તમે પ્રવેશ નહીં મેળવો, તો આવો ચાન્સ તમને ફરી વખત ક્યારે મળશે? બીજા બધા ઘણા પ્રકારના ચાન્સ તમને લાઈફમાં ઘણીવાર મળશે. અભ્યાસ, student age will not come again. Yes or no? Just raise your hands. Student age will not come again. બીજું બધું જીવનમાં બીજી વખત મળશે, ત્રીજી વખત મળશે. માટે પ્રચંડ પુરુષાર્થ આ વિદ્યાર્થી અવસ્થામાં અવશ્ય કરવો. અને why not to come out with flying colors?